અચ્છા ભંડેરીભાઈ, સ્કૂલ ચલાવો તમે, અહીંયા શિક્ષણ અપાવો છો, તો કેવું એજ્યુકેશનની સિસ્ટમ કેવી છે અહીંયા? આમ તો તમારી પોતાની સ્કૂલ છે, પણ હવે અહીંયા સરકારી સ્કૂલો આ તે બધું છે કે નહીં? ખરેખર તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે અને 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપનું શાસન છે. ભાજપના રાજમાં ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં આજ શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. સરકારી સ્કૂલો છે દિન પ્રતિદિન છે બંધ કરતા જાય છે ભાજપના શાસકો, અને જે સ્કૂલો શરૂ છે એમાં પૂરતા શિક્ષકો નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઓરડા નથી. એક બાજુ ડિજિટલ યુગની કોમ્પ્યુટર શિક્ષણની વાત કરે છે, કોમ્પ્યુટરનો શિક્ષક તો ક્યારેય ભર્યો નથી સરકારી સ્કૂલોમાં. એક બાજુ યોગ શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત કરે, યોગ શિક્ષકની કાયમી ભરતી નથી કરતા. એટલે શિક્ષણ છે એ ગુજરાતમાં ભાજપના રાજમાં છે એ સદંતર ખાડે ગયું છે, નિષ્ફળ ગયું છે. અને સરકારી શાળામાં સરકારી શિક્ષકો કાયમી ભરવાના બદલે ટેટ પાસ ઉમેદવાર હોય, ટેટ ટાટ પાસ છે, એ જ્ઞાન સહાયકના રૂપકડા નામે માત્ર 11 મહિનાના કરાર ઉપર ભરવા માટે આ ગુજરાતની ભાજપ સરકાર છે એ યુવાનોનું શોષણ કરવાનું કામ કરે.